ભગવાન મિત્રો સાથે એક વખતના સમયે રમતા હોય, નિયમ બનાવે છે આપણે ગેડી દડાની રમત રમીએ. માથેથી ફાડિયું કાઢે છે, દોરી વીટે છે, આ થઈ જાય છે દડો, અને હાથમાં લાકડી તો હતી જ. એટલે કહે છે કે હાલો આપણે આજ ગેડી દડાની રમત રમીએ, પણ એક નિયમ, દડો જેનાથી બહાર વયો જાય એ જ દડો લેવા માટે જાય. રમત રમે છે. ભગવાન કૃષ્ણનો વારો આવે છે. ભગવાન કૃષ્ણ એ દડો ઘા કરે છે અને એ દડો યમુનાજીના ધરામાં પડે છે. અને ભગવાન કૃષ્ણ એ દોટ મૂકી પેલો દડો લેવા માટે જાય છે. ગોવાળિયાઓ રોકે છે, કનૈયા રોકાઈ જા, ત્યાં નથી જાવું. નિયમ શું હતો? ભગવાન કૃષ્ણ કહે છે હું આપણા મંડળનો અધ્યક્ષ છું, હું નિયમનો ભંગ ન કરી શકું. આપણે વાત એમ થઈ હતી કે દડો લેવા માટે જવાનો, મારાથી દડો પડ્યો છે તો હું જ લેવા માટે જઈશ. ગોવાળિયાઓ મિત્રો કહે છે તું લેવા જા, અમને કોઈ વાંધો નથી, પણ યમુનાજીના ધરામાં બહુ વિષધારી કાલી નાગ રહે છે. આ યમુનાજીના ધરામાંથી કોઈ પાણી નથી પી શકતું, કારણ એ પાણી એટલું બધું વિષવાળું છે, ઝેરવાળું છે. જો કોઈ યમુનાજીના ધરા ઉપરથી પક્ષી પણ નીકળે ને તો પક્ષીને પણ મૃત્યુ પામવું પડે. આટલું વિષવાળું એ ઝેર છે, માટે કનૈયા તું ન જા. ભગવાન કૃષ્ણ કહે છે હવે તો હું જઈશ જ, કેમ કે આ યમુનાજીના ધરામાંથી પશુઓ પાણી ન પી શકે, આપણે પાણી ન પી શકીએ, તો એનું કાંઈક તો સમસ્યાનું સમાધાન કરવું જ રહ્યું. ભગવાન કૃષ્ણ જાય છે, યમુનાજીના ધરામાં કૂદકો મારે છે, પાણી આખું વમડ વમડ થઈ જાય છે. કાલિય નાગને, નાગ પત્નીઓને ખબર પડે છે કે કોઈક આવ્યું છે. નરસિંહ મહેતાની કલ્પના એમ કહે પેલા નાગ પત્નીઓ આવે છે, ભાગવતકાર એમ કહે કે પેલા કાલિય નાગ આવે છે. ભગવાન કૃષ્ણ યમુનાજીના ધરામાં કૂદકો મારીને જાય છે. નાગ પત્નીઓ આવે છે, હે બાળક તું કોણ છે, અહીંયાથી તું વયો જા, આ જળ કમળ છાંડી જા, કારણ જો મારા પતિ આવશે તો તને મારી નાખશે, બાળક તું વયો જા.